મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે 8:15. આપણે નીકળીએ છીએ દુકાન માટે. તો આજે કંઈક નવું આવશે તો કરશું. આજ કંઈક સાંજે પણ નવું કરશું. આજે મારા મેડમનો કંઈક વ્રત છે એટલે આજ મંદિરે જવાનું છે, એ તમને બતાવું. તો મળીએ દુકાન. છે 9:15. આ મેડમની આજે પૂજા છે. કંઈક હેની પૂજા છે? મને હું ને મને નથી ખબર. તમને ખબર છે તોય નથી કહેતા એમ કયો? ઓલા પાર્વતીની, જયા પાર્વતી. કયા પાર્વતી? કંઈક જયા પાર્વતીની આવે, મને લઈ જાય મહાદેવના મંદિરે. તમે તો ભોળાનાથના ભગત છો તોય. હા તો પણ મારે વરદી હમણાં 1 મહિના પછી આવશે, ત્યારે મળશું, ત્યારે કહીશ. કા અમારું છે તો मेरे को ये मार मार का खोपड़ी तोड़ साले આમ ને પોતાનું આવે એટલે કે હું કહીશ. એની પૂજા કરશે, ત્યાં બેસે ને હું બહાર બેસી દર્શન કરી મહાદેવના, ત્યાં જઈને મંદિર બતાવું. આ છે મોટા વરાછાનું મહાદેવ મંદિર, જ્યાં મેડમને લાવ્યો છું હું. કાંઈક એની પૂજા છે જયા પાર્વતીની, એટલે એ પૂજા કરી લઈએ. આ આપણું મંદિર છે મહાદેવનું, આ ભવાની માતાનું મંદિર છે. જય કપિલેશ્વર મહાદેવ. તો વાગી ગયા છે 7:15. મારા લીંબાભાઈ ની આવી ગયા છે ને દુકાને ચા પીવા. એ શેઠ ચા આપો ને. એ શેઠ 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 મેન ચેર ઉપર બેઠા બેઠા ઓર્ડર ઠોકે. એ શેઠ ચા આપો ને. જો 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 એ મોઢું બધા તારું મોઢું. આ તારી ફોલ્ડિંગ ચેર ફેરાય. ફોલ્ડિંગ ચેર ફેરાય. આ મારો સા વાળો છે, લીંબો મારવાડી. અહીંયા આવજો પીવા બધા, પણ પૈસા એ પોતપોતાના લઈને આવજો. કા વાગી ગયા છે 8:15 ને આપણે દુકાનનો સામાન મૂકી દીધો છે, એટલે જોઈ શકો છો. જો આજે દુકાનનો સામાન મૂક્યો છે. આ એક દુકાન સ્ટીલની દુકાન બંધ કરી દીધી છે, એટલે હવે એનું શટર, સ્ટીલનું સામાન મુકાઈ ગયો છે, એનો શટર વધાવાઈ ગયું છે. એક દુકાન વધાવી લીધી છે, બીજી દુકાન વધાવું છું. લાગી છે પાછી ભૂખ બહુ, એટલે હવે સીધા ઘરે જઈએ. ઘરે જઈને જમી કાઢવીને પછી તમને આજે ફ્રેન્ડ સર્કલમાં પાછા મળાવ્યો, કેમ કે કાલે વરસાદ હતો એટલે એટલી બધી કાંઈ જેવી મજા નહોતી. આજ વરસાદ નહીં હોય તો આજે તમને નવું કંઈક બતાવશું, કંઈક ટોપિક ઉપાડશું. મળીએ. 11 અમે આવ્યા હતા દોઢિયા ક્લાસે. ઓ બચી ગયો. કેક કપાઈ જાય બચી ગઈ. તમે જોઈ શકો છો આવડી બધી કેક. હમણાં અમે રંગીલામાં આવ્યા હતા, મોટા વરાછા એબીસી સર્કલમાં રંગીલા ક્લાસ છે, દોઢિયા ક્લાસ. એમાં કોણ કોણ છે? એક હરી, સંજયભાઈ, એક રીચા. મને તો ઓળખતા થઈ ભરાઈ ગયા છે અને એમાં મને તેડો છે. એ કોના ભરાઈ ગયા? સાચું ભરાઈ ગયા મને તેડી રાખો કે તોય નો પણ. अच्छा हमको सिखा रिया है તો પગ મારા ભરાઈ ગયા. હમણાં આવશે. જો ઓલો કેતન, અમારા દોઢિયા ક્લાસના સર છે, જો આવી ગયા. જો આવી ગયા છે. આ અમારા કેતન સાહેબ. આ રંગીલા દોઢિયા ક્લાસ છે ને એના ઓનર. શું કહેશો તમારી બે ભાષામાં? અમારે કાંઈ નથી કેવું, બસ તમે ગરબા શીખવા રોજ આવો. તમે ક્લાસે રમવા આવો, અમારે પાસે ટાઈમ નથી. રોજ આવો તમે. કે રોજ ક્લાસે આવો, અમારે પાસે ટાઈમ નથી થોડો. વાત આજ સાચી. કેમ ટાઈમ કાઢીને આવ્યો અમારું? એમાંય આજે ગોટલા ભરાઈ ગયા. એમાં આજ તો કાલ કાલ જવાય તો સારું, ઉઠાય તો સારું. પણ તોય પરાણે ચડીને આવો બારું. પરાણે આ રમાયડા અમને. વરદી પછી રમાડ્યા વરદી. 1 વર્ષ. 1 વર્ષ. સ્ટેમિના બનાવવું પડે રમવા માટે. હા મેડમ ના જીને રોજ આવો આ બાજુ, રોજ આવો. હવે હમણાં થોડાક સમયમાં, ટૂંક સમયમાં નવરાત્રી આવે છે, એટલે બધા ફ્રેન્ડ્સ આવજો રોજે. હા સાંજે 10 થી 11. આવજો બધાને, જેને શીખવું આવજો, પણ પૈસા લઈને. ના હા પૈસા લઈને આવજો, એટલે કેતન સર શીખવાડ દે. શું કેવું? હા બધા પૈસા જરૂરી જો છે કે બહુ ભાઈ. રિઝનેબલ ફી લે છે, વધારે નથી લેતા, પણ આમ મજા આવશે તમને. સ્ટેપ બહુ સારી રીતના શીખવાડે છે, તમને મગજમાં ઉતરે, તમે શીખી જાઓ નવરાત્રી આવ્યા પહેલાં. એની ગેરંટી અમે આપી છીએ.
અમને તમે ઓળખો જ છો કાંઈ નહીં, બાકી તમે વિચાર અમારું એડ્રેસ 5 બેઝમેન્ટ હોલ એન્જલ બિઝનેસ સેન્ટર એબીસી સર્કલ સુદામા ચોક મોટા વરાછા. અહીંના ફેમસ જ છે મોટા વરાછાના, વર્ષો જૂના છે એટલે ઓળખી જ જાઓ. સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય, એનો બિઝનેસનું કાંઈક દોઢિયા ક્લાસનું ચાલુ છે, બહુ બધું સારું છે એનું. બહુ બધું છે પણ ગણાતું નથી. જો ડ્રેસ બનાવવો હોય, ગમે એ વસ્તુ નવી સીવડાવી હોય તો તો આ એ માયને તમને મળો. સર શીખવામણ દે છે. અમારે જો ગરબા સિવાય ગરબા, ડાન્સ, કરાટે આ બધી જ એક્ટિવિટી અને અમે અમારા ખંભે હાથ મૂક્યો એટલે પૂરું થઈ ગયું. અમારા ગર્વ વધી ગયો. बात तो सही है આને તારે શું શીખવું? તું નામ નો લેતી ડાન્સનું. ડાન્સ ન શીખવાડો એને તું બેલી ડાન્સ શીખવાડો. ખમણ નહીં મળે. ખમણ તમારે આ વ્યક્તિને છેલ્લે છે ને વાતની ભવડી જ નાખવાની. अबे कौन है बे तू એને ખાવા સિવાય કઈ દેખાય નહીં ને એટલા માટે. હા, મેં સીધી જ વાત કરી એટલે બધું માણસ છે ને, શીખે તો માણસના ભૂખ તો શરીર લાગે પ્રમાણે વાત ને કરજો, માણસ શરીર પ્રમાણે. ઈ વાત સાચી છે. સંજયભાઈ ના કોઈ લાગે તો એ બધું તો ઠીક છે. લાગે તો પેટમાં એને ખાડા અટાણે પૂરવા ખમણની વાત કરી, એમાં ઈ પાછો એમ કે હું ડાયટિંગ કરું, મને ટેસ્ટી લાગે તો હું ખાલી ચાખું. એને ચાખવામાં કેટલા કિલો જોઈએ? કેટલા જોલે? કેટલા કિલો? આલુ પરાઠા કેટલા? અડધો કિલો. ખાલી શાકવામાં અડધો કિલો ખાહે કેટલું? समझ रहे हो समझ रहे हो आप? હા, ઈ જ વાત કરું છું તને. ડાયટિંગ ઉપર ડિપેન્ડ કરે ને, ડાયટિંગ કેવું છે. આ ડાયટિંગ છે. આજે ડાયટિંગ માં હતા. આજે પાણીપુરી કેટલી ખાધી? કેટલી ખાધી? પાણીપુરી કેટલી ખાધી? મસાલા પાણીપુરી 5 ખાધી ને જરીક એવું સુરણ ખાધું. એ, જરીક એવું નહીં ખાધું, હાથું બોલ, આ પકડ. હાચું, ઉભો રહે, ઉભો રહે. મારી કરતા ઉભો રહે. વધારે ખાધું હો. ક્રિશા હાચું બોલી જા. ડાયટિંગ માં નથી. હાચું બોલી જા. હાચું બોલી જા. કેટલું ખાધું? 2 પ્લેટ પાણીપુરી, હા. પછી એક ચૂરણ, હા. પ્લસ છૂટા નહોતા એ કાકા પાય તો મસાલા પૂરી હા. 5 ની તો ઈ ખાધી. कौन है ये लोग कहाँ से आते हैं ये હા, આનું ખાલી આટલું ચાખવાનું અને છે. ઘરે જઈને પાછા પિઝા ખાધા પ્લસ ગોટા ખાધા. ઈ ચાચા છે. એટલે એને આટલું- ડાયટિંગ છે. આ ડાયટિંગ એટલે છે. ખાધા એટલે એનો મતલબ એવું નહીં 2 ગોટા ખાધા ને 1 પીસ ખાધું નાની એમાં ક્યાં આ જાતો ખાધું? આ લાઈન આવી ને ઈ ખાલી એનું ચાખવાનું છે, હજી ખાવાનું બાકી છે. એટલે જ તમે કાલની કમેન્ટમાં કોકે કીધું હતું, હું કીધું હતું મનોજભાઈ જાડિયો. ભાઈ ખબર જ છે કાંઈ નહીં, હવે સરારે થોડાક ઉભા રહી પછી તમે. વાગી ગયા છે 11:15 અને અમે દોઢિયા ક્લાસથી નીકળીને આવી ગયા ચા પીવા. જો સંજયભાઈ બેઠા, હરી બેઠો, ક્રિશા બેઠી ચા પીવે. હરિયા કોઈ ચા નથી પીતી, પણ આજ પીતી. મોટા વરસાની. ચાલુ કરો ફટાફટ હાલો. હા મનોજ, જો અત્યારે વિડીયોનું કામ ચાલુ છે. આ અમારી મોગલ ટી છે, મોગલ ટી આવ્યા જી અને અત્યારે આ મનીઓ બનાવે છે, ચાલુ વરસાદમાં વિડીયો બનાવે છે. જો આ વરસાદ ચાલુ છે, આ મોટા વરસાદની આઈટી બિલ્ડિંગ છે. સમજો છે ને, આ લોકોનું મેકિંગ ચાલુ છે, વિડીયો બનાવે છે અને આ બધા અહીં બેઠા છે. આ પંકજ છે. તો આમ અમારે ગમે ત્યાં વિડીયો બની જાય. 11:30 અત્યારે અમે ચા પીને બધા નવરાભાઈ બેસી ગયા. આ લોકોએ વિડીયો બનાવી લીધો. સંજયભાઈ ચશ્મા પહેરીને રેડી થઈ ગયા છે, અમે ફોટો શૂટ કરીએ. ફોટો શૂટ કરે છે. મનોજ ફોટો પાડે છે અને ઓલા બે ફોટા પડાવે છે. આ મારું તો ખબર છે ને, હું તો દેશી બામ તો મારે કાંઈ ફોટા પડાવવાના હોય નહીં. પણ જો આ છે ને ફોટાની સ્ટાઇલ, હાય હાય હાય. એ લહેરી કેમ જાય? જા મનોજ ફોટા પાડે. આ અમારું મોટા વરાછા છે. આ છે મેન રોડ. આ છે જો અમને દેખાય. આ તમારા ઘરનું જ છે ને? પહેલી વાર આવ્યો, કોક લેતો જાહે. એ અંદર રે, કોક લેતો જાહે. આયરો આ છે AR મોલ. આ છે ચારકોલ ઢોસા. આ છે IT પાર્ક. અહીંયા મસ્ત લોકેશન છે, જેને ફોટા પાડવા હોય ને એ આવી જાય. જો આ રોડ મસ્ત ફોટા પડશે. હું કેવું હરિયા, ફોટા કેવા આવે છે? હે ફોટા આવે છે, હું તો હીરો જ લાગુ છું. હે? મને પિક્ચરમાં લઈ દે પુષ્પા 3 ये बड़ी अच्छी बात कही आप લાગે. તો મનિયાને હેમાં લે? મનિયાને નહીં અહીંયા જ બેહું હોય ને આ હેઠે બેહીને ફોટો પાડે એટલે આવડું વાયલું આવી જાય ઈ બેકગ્રાઉન્ડ નો લે, આ બેકગ્રાઉન્ડ લે ને ભાઈ. આ મસ્ત બેકગ્રાઉન્ડ આવે IT પાર્ક વાળું. સંજયભાઈ ને જો સાંજે અંધારા આવી ગયા મને અંદર આવી ગયા. છે. અંધારા હાલતા આવી જાય બધે ફોટા પાડવામાં. આવી ગયા ને અંધારા તમને? હા, મને પેટમાં દુખવા માંડ્યું. હું દુખવા માંડ્યું? પેટમાં દુખવા. ફોટા પડીને પેટમાં દુખવા માંડ્યું. જોઈ લ્યો, જો સાંભળો. ઈ ત્યાં ચા ભૂંડી પાય ને એમાં એ આ ફેમસ મોગલની ચા પાય મોટા વાળા છે ને, હવે ઈ કે ભૂંડી ચા પાય. શરમ આવે કે ન આવે? પછી માવો ન ખવડાવ્યો ને એટલે પેટમાં દુખ્યું. આ માવો લીધો તો ને તમે કેમ તારે ગયો? ખવડાવવાનો હતો ને. આ તો લાવો હું અમે ખવડાવી આવ્યા દઉં. કોના ઇલાકામાં? હે અમે આવ્યા કોના ચા ઇલાકામાં? મેં પાય, પાણી હું લઈ આવ્યો. તો માવો તારે જ ખવડાવવો પડે ને. હા માવો આપો, હું ખવડાવી દઉં ને બનાવી. બનાવીને ખવડાવી. આ બધી ખપાયટું છે ને, બધી ખપાયટું. આ ખપાયટું ને હું કરવી ને ઈ દસ નથી. લે માવો હવે. આ માવો આવી ગયો. આપણું જીગર જાને ને
માવો આ અમારું સૂત્ર છે, જાણ જીગર ને માવો માવો. તો આ લોકો ફોટા ફોટા પડી પછી મળીએ તમને બધાને. વાગી ગયા છે 12. હું ઘરે આવી ગયો છું. આજ ટ્રેનાલી નહોતી આવી કેમ કે એને મજા નથી એટલે સૂતી છે વહેલી. આજે મસ્તી તો નથી પણ એક જગ્યાએ ઇન્વિટેશન હતું ગ્રુપનું દોઢિયા ક્લાસનું. ત્યાં ગયા હતા, ચા પાણી પીધી. તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. જય શ્રી રામ.